રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને અત્યાર સુધી હૃદય રોગની સારવાર માટે અમદાવાદ જવું પડતું હતું, પણ રાજકોટ કે સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ સુધી ધક્કા ખાવા પડશે નહીં, કારણ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજથી હૃદય રોગની ઓપીડી સેવા શરૂ કરી દેવામાં આવી છે, જેથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને ઘર આંગણે જ હૃદય રોગની સારવારની મળી જશે. રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્થિત PMSSY બિલ્ડિંગના પહેલા માળે દર્દી રોગ સંબંધિત ઓપીડી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદની પ્રસિદ્ધ UN મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી હૃદય રોગના દર્દીનું નિદાન કરી આપવામાં આવશે, જેથી લોકોને અમદાવાદ સુધી ધક્કા ખાવા પડશે નહીં. સિવિલ અધિક્ષક ડોક્ટર મૃણાલી માકડિયાએ માહિતી આપતા કહ્યું કે ઓપીડીનો સમય સોમવારથી શનિવાર સવારે 9 કલાકથી બપોરે 1 વાગ્યા સુધીનો રહેશે, તેમજ બપોરે 3 થી 5 કલાક દરમિયાન ફોલોઅપ ઓપીડી કરવામાં આવશે. રવિવાર તેમજ જાહેર રજાના બાદ કરતા વર્કિંગ દિવસોમાં આ સેવાનો લાભ દરેક લોકોને મળશે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. આજથી UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી આપણે PDUમાં સેટેલાઇટ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે અને આજથી જ કાર્ડિયાક ઓપીડી સ્ટાર્ટ કરવામાં આવી છે. આ સુવિધા માટે પહેલા દર્દીઓને અમદાવાદ સુધી જવું પડતું હતું, કારણ કે સૌરાષ્ટ્રમાં આટલું મોટું સરસ UN મહેતા લેવલની કાર્ડિયોલોજીનું સેટઅપ નહોતું. જે પણ સેટઅપ છે એ પ્રાઇવેટના સેટઅપ્સ હતા. હવે સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ કરેલું આ ફર્સ્ટ સેટઅપ છે અને ખૂબ જ સરસ રીતે ચાલશે. આખી સૌરાષ્ટ્રની જનતાને લાભ મળશે આનો. દર્દીઓને આ સેન્ટર સ્ટાર્ટ થવાથી સૌથી પહેલું તો અમદાવાદ સુધી જવું નહીં પડે, અને બીજી વસ્તુ ઘર આંગણે જ ફ્રીમાં ફેસિલિટીઝ મળી જશે. દર્દીઓને તો પહેલા 9 થી 5 અહીંયા ફર્સ્ટ ટાઈમ ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે, અને જે અમદાવાદ દર્દીઓ આવતા હતા જેના કારણે દર્દીઓને ખૂબ તકલીફ પડતી હતી આવવા જવામાં, એ અહીંયા ખૂબ ઘર આંગણે એમને ફ્રીમાં સારવાર થઈ શકે. સાથે સાથે વાત કરીએ કયા કયા પ્રકારની સારવાર થશે અને સ્ટાફની વાત કરીએ તો કોણ કોણ અહીંયા ઉપસ્થિત રહેશે? સ્ટાફમાં સર કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી દરેક સ્ટાફ છે અમારો. કાર્ડિયોલોજીસ્ટ રહેશે, કાર્ડિયાક રેસિડેન્ટ ડોક્ટરો રહેશે, બીજા નર્સિંગ સ્ટાફ રહેશે, ડોક્ટર, બીજા મેડિકલ ઓફિસર્સ રહેશે, પેથોલોજીસ્ટ રહેશે. જે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા અમે બધા રિક્રુટ કરતા જઈશું. સર, ખાસ કરીને સૌરાષ્ટ્રના દર્દીઓને શું ફાયદો થશે? સૌરાષ્ટ્રના દર્દીઓ હતા જેમને અમદાવાદ UN મહેતામાં હાર્ટના કોઈ ઇસ્યુ માટે, પ્રોબ્લેમ માટે સારવાર કરવા માટે આવવું પડતું હતું, એમને અત્યારે ઘર આંગણે ખૂબ જ સારી સરકારશ્રીના મદદથી સારવાર મળી જશે હવે એમને.